નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 14 સંભાવના એનું સ્વાધ્યાય 14.1 જોઈશું. 14મો દાખલો જોઈશું. સરખી રીતે ચીપેલા 52 પત્તાની ટોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો રાજા, મુખમુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળીનું પત્તું, ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો અહીંયા સરખી રીતે ચીપેલા 52 પત્તા એટલે અહીંયા કુલ પત્તા અથવા તો કુલ પરિણામ કેટલા થવાના? 52 થવાના. અહીંયા આપણે લખીશું કુલ પત્તા. કુલ પત્તા બરાબર 52. હવે પહેલો દાખલો જોઈશું કે લાલ રંગનો રાજા મળવાની સંભાવના. અહીંયા લખીશું લાલ રંગનો રાજા મળવાની સંભાવના બરાબર સૂત્રમાં આવશે અંશમાં લાલ રંગના રાજાનું પત્તું અથવા તો પત્તા અને છેદમાં કુલ પત્તા તો બરાબર અહીંયા લાલ રંગના રાજાનું પત્તું. તો લાલ રંગના રાજાના કેટલા પત્તા હશે? તો અહીંયા લાલ રંગ એટલે લાલ રંગમાં લાલ એટલે કે એક લાલનો રાજા અને વત્તા એક ચોકટનો રાજા આ બંનેનો સમાવેશ થશે. કારણ કે લાલનો કલર પણ લાલ હોય છે અને ચોકટનો કલર પણ લાલ હોય છે. એટલે લાલ રંગની વાત કરી છે અહીંયા, એટલે લાલ અને ચોકટ બંનેના રાજાનો સમાવેશ થશે. એટલે લાલ રંગના રાજાના કુલ કેટલા પત્તા થશે? 2 થશે. એટલે અહીંયા 2 લખીશું અંશમાં અને છેદમાં આવશે કુલ પત્તા. કુલ પત્તા કેટલા હતા? 52. કુલ પત્તા હતા 52. ચલો આ બાજુ લખીએ આપણે. તો બરાબર લાલ રંગના રાજાનો પત્તા કેટલા થયા? 2 અને છેદમાં કુલ પત્તા કેટલા? 52. અહીંયા છેદ ઉડાડીશું આપણે તો 26×52 થવાના. એટલે બરાબર 1/26 જવાબ આવશે. હવે બીજો જોઈશું. શું કહે છે બીજામાં? મુખ મુદ્રાવાળું પત્તું એટલે કે મુખ મુદ્રાવાળા પત્તું મળવાની સંભાવના આપણે શોધવાની છે. તો અહીં લખીશું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના બરાબર સૂત્ર શું બનશે? મુખ મુદ્રાવાળું પત્તું. મુખ મુદ્રાવાળા પત્તા અથવા તો પત્તું અને છેદમાં કુલ પત્તા. હવે મુખ મુદ્રાવાળા પત્તા એટલે ચિત્રવાળા પત્તા. તો ચિત્રવાળા પત્તા કેટલા થશે? તો ચિત્રવાળામાં જે એટલે કે ગુલામ, ક્યુ એટલે કે રાણી અને કે એટલે કે બાદશાહ, આ 3 પત્તા કેવા હોય? મુખ મુદ્રાવાળા ચિત્રવાળા હોય. અને આ ત્રણેય પત્તા લાલના પણ હોય, વત્તા 3 પત્તા ચોકટના હોય, વત્તા 3 પત્તા કાળીના હોય અને વત્તા 3 પત્તા ફલ્લીના હોય. એટલે કુલ કેટલા પત્તા થયા? જે મુખ મુદ્રાવાળા હોય તો એ થવાના 3, 6, 9 અને 12. એટલે કુલ મુખ મુદ્રાવાળા પત્તા કેટલા થવાના?
12 પત્તા થવાના. એટલે અહીંયા મુખ મુદ્રાવાળા પત્તા લખીશું 12 અને છેદમાં કુલ પત્તા 52. આનો ભાગ ચલાવીશું તો 13 ચોક 52 અને 13 ચોક 52 અને 3 ચોક 12, એટલે 4 4 કેન્સલ થશે તો શું રહેશે અહીંયા બરાબર 3/13 રહેશે. ઓકે, હવે આપણે જોઈશું ત્રીજો દાખલો. તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, તો અહીંયા લખીશું લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું મળવાની સંભાવના બરાબર શું થશે? તો લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, અંશમાં આવશે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું અને છેદમાં કુલ પત્તા. હવે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, આપણે આગળ જોયું કે મુખ મુદ્રાવાળા પત્તા કેટલા હોય? 12 હોય, બરાબર. એમાંથી 6 લાલ રંગના હોય, એટલે કે લાલના અને વત્તા ચોકટના. એ જ પ્રમાણે 6 કાળા રંગના હોય, બરાબર. આપણે અહીંયા લાલ રંગની વાત છે તો લાલ રંગના કેટલા થવાના? 6 થવાના. એટલે અહીંયા લખીશું 6 છેદમાં કુલ પત્તા કેટલા? 52. એટલે અહીંયા છેદ ઉડશે તો 3 દુ 6 અને 26 દુ 52. એટલે જવાબમાં આવશે, અંશમાં આવશે 3 અને છેદમાં આવશે 26. ઓકે, હવે ચોથો દાખલો જોઈશું. અહીંયા કુલ પત્તા કેટલા હતા? કુલ પત્તા બરાબર 52. બરાબર. ચોથો દાખલો જોઈએ તો લાલનો ગુલામ. અહીંયા લાલ રંગની વાત નથી કરી, લાલની વાત કરી છે, બરાબર. તો લાલના કેટલા ગુલામ હશે? 1 ગુલામ હશે. આપણે અહીંયા લખીએ કે લાલનો ગુલામ મળવાની સંભાવના બરાબર અંશમાં આવશે લાલનો ગુલામ અને છેદમાં આવશે કુલ પત્તા. તો લાલનો ગુલામ કેટલો હોય? 1. લાલનો ગુલામ 1 જ હોય અને છેદમાં કુલ પત્તા કેટલા? 52. એટલે આ થઈ ગયો ચોથાનો જવાબ. હવે જોઈશું પાંચમો. કાળીનું પત્તું મળવાની સંભાવના. લખીશું કાળીનું પત્તું મળવાની સંભાવના, બરાબર. તો 52 પત્તામાં કાળીના કેટલા પત્તા હોય? પેલા સૂત્ર લખીએ આપણે. તો અંશમાં આવશે કાળીનું પત્તું અને છેદમાં કુલ પત્તા. તો
તો 52 પત્તામાં કાળીના કેટલા પત્તા હોય? તો કાળીના 52 પત્તામાંથી કાળીના 13 પત્તા હોય તો અંશમાં 13 આવશે અને છેદમાં કુલ પત્તા એટલે કે 52. તો અહીંયા છેદ ઉડાડીશું આપણે તો 13 ચોક 52 થશે, એટલે જવાબ આવશે 1/4. હવે છઠ્ઠો જોઈએ. છઠ્ઠામાં શું કીધું છે કે ચોકટની રાણી મળવાની સંભાવના શોધો. તો ચોકટની રાણી મળવાની સંભાવના બરાબર અંશમાં આવશે ચોકટની રાણી અને છેદમાં કુલ પત્તા. તો 52 પત્તામાંથી ચોકટની રાણી કેટલી હોય? તો 52 પત્તામાંથી એક જ ચોકટની રાણી હોય, તો અંશમાં આવશે 1 અને કુલ પત્તા 52. તો આ થયો છઠ્ઠાનો જવાબ.